જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વાડીમાં અમુક પંજા એવા દેખાય ને તો આમ શંકા જાય કે જનાવરનું પંજા છે. તો ગાઈઝ, આજનો અપડેટ એ છે કે 2 દિવસ મારે ત્યાં સખત મહેમાન રહ્યા મારા રૂમમાં. મારા માસીજી બી આવ્યા હતા, એમની દીકરીઓ. બહુ એન્જોય કર્યું, બહુ જ મજા આવી. ઠીક છે. બીજું અપડેટ એ છે કે રેણુબેનની તબિયત નથી બરાબર, તો એને તાલાળા લઈ જવા પડ્યા હતા ઇમરજન્સીમાં. 3 કે 4 દિવસ 3 દિવસ એ રજા પર રહ્યા. આજથી આવશે. ત્રીજું અપડેટ એ છે કે એટલા વાદળ છે, ધાબળિયું કે ને કાઠિયાવાડમાં ધાબળિયું આ 3, અને વાદળ 1-2 વાર ગાજ્યા પણ. અને આજે બહુ જ કામ છે અમારે. મારો રૂમ આખો વ્યવસ્થિત કરવાનો છે, કારણ કે ટોયઝ અહીંના ત્યાં થઈ ગયા છે. એ લોકોએ ગોઠવ્યું બધું કરતા હતા છોકરીઓ, પણ મારે બધું કરવાનું છે. પ્લસ રસોડું બહુ જ અવ્યવસ્થિત છે, તો રેણુબેનને એ કરવાનું છે, મારે એમાં હેલ્પ કરવાની છે. તો બધાના ચા પાણી નાસ્તા થઈ ગયા હશે. મેં અત્યારે મોડું ગુડ મોર્નિંગ કર્યું, અને મેં જો ગૌરી અને લક્ષ્મીને પણ બહુ મોડી બહાર કાઢી અત્યારે. અને હવે વૈશાખ મહિનામાં આટલી કોઈ દાડો બફારો કે ગરમી નથી હોતી, પણ સખત છે. ને જો ઉપર નારિયેલીમાં જો ઉપર આ દેખાયો, એ ખિસકોલીનો માળો છે. ખિસકોલી બેને ત્યાં માળો બાંધ્યો છે. ઓકે. અને હજી એક બીજું બતાવું, અહીં કશે પડ્યો આ રહ્યો જો. હવે આમાંથી એ કાઢીને લઈ જશે. હું નમીને આંબા નીચે આવી. જો આ ખિસકોલી એ માળો બાંધ્યો છે. જો આઈ થિંક આ એન્ટ્રન્સ આપ્યું છે એને. જો કેટલું વ્યવસ્થિત છે. આ ઉપર એણે આંબા પર રાખ્યો હશે, અને અહીંયા પડ્યો છે. જો છે ને, હું સવારની જોતી હતી એટલે મને વિચાર્યું, માળા પક્ષી હોય કે ખિસકોલી, એ લોકો છે ને અંદરનું જે બચ્ચાનું ઈંડાનું રાખવાનું જે પોર્શન હોય, ભાગ હોય, પાર્ટ, એ બહુ સોફ્ટ બનાવે. અને પછી બારી આજુબાજુથી જે સાંઠીકડા હોય, જે મટીરિયલ જે આ નારિયેલીનું છે. જો આ બધું નારિયેલીની છાલ છે પાનની, બધાનું અલગ અલગ હોય. તો આમાં હું અહીંયા જ રહેવા દઉં છું. એ અહીંથી લઈ જશે. પડી ગયો છે એટલે હવે એમાં અહીંયાથી હવે એ ચેન્જ કરી નાખશે. થોડું લઈને બીજે શિફ્ટ કરશે. અને બીજો માળો જો ત્યાં ગઈ ગૌરી લક્ષ્મી. બીજો માળો છે ટાંકીના છાપરાની પાળીમાં. તો હવે બાંધી દીધો છે તો બાંધી દીધો છે. તો ગાઈસ, ચલો હવે થોડા અંતરે ફ્રી થઈશ તો મળીશ. પહેલાં વાસીદો પતાવું, કપડાં સૂકવું. સોરી, અહીંયા બહાર આવી ગયો છે. આમાય ચાલ, આમાય કેમ ગંદુ ખાવ છે? મોઢું તો જો, આ મોઢું જો, શું ખાધું ગંદુ? હે, ચલ આમ. હા, ખાઈ જા. દાજમાં જાસૂદ ખાઈ જા. હા, ખાઈ જા. તે શું ખાવ છો? આય ચલો. બાપરે, કેટલી બધી જો વછેરું દોડ્યું. કેટલી બધી કેરી નીચે અડી ગઈ છે ગાઈસ. ઓહો, એકચ્યુઅલી આ બધી છે ને લઈ લેવાની જરૂર છે. અને અમુક પીળી પડી ગઈ છે. અહીંયા ચાલ આવતી રે. હમણાં બંને ત્યાં છે. થોડી વાર કંઈક થશે ને સીધી કૂદ કરીને દોડીને આવી જશે. કંઈક થશે ને દોડશે. ચલો ગાઈસ, કામે વળગીએ યાર. એક સેકન્ડ. જો
ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાવ જય શ્રી કૃષ્ણ. લાવ બાંધો પાટો. કે ઓકે જી. તારે પછી માટીમાં રમવું છે હા કે ટેપ જોવું છે? કે સેબ જેવું છે. બોલ ને. હા મમ્મા છે ને વચ્ચેનો રૂમ પછી ફટાફટ ક્લીન કરીને આવે. ઓકે? હા. જો રેણુબેન તો આજે બહુ બિઝી થઈ ગયા બિચારા. છે એને આખું રસોડું ક્લીન કરે છે ઈ. એને બાથરૂમ હા, એ ઇન્જેક્શન ખાધું એણે. ઇન્જેક્શન. દવા ઈમાં દવા હોય. ઇન્જેક્શનમાં દવા હોય. દવા હોય છે. યસ. જો શૌર્યભાઈને અમે પાટો બાંધીએ છીએ. નંદીને દીદી જોઈ. નંદીને દીદી દીદી નંદીની દીદી એમ જોઈ. હમ. મોટરનો અવાજ આવે છે. મોટરનો અવાજ છે. હા, મોટરનો અવાજ છે. મમ્મા છે ને ફટાફટ રૂમ ક્લીન કરીને આવે. તાર ટેપ જોવું છે કે સોરી 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 તાર ટેપ જોવું છે કે માટીમાં રમવું છે? સેબ જેવું. સારું. મને આવ્યું હોય કુજો. ઓ માં ખમ્મા. સોરી. ઇટ્સ ઓકે. શું કહેવાનું? It's okay. ઇટ્સ ઓકે. ચલ. લાઈટ છે જો. ચલ ડેટા જ કરી દઉં. છોડ. કારણ કે જો વાઈફાઈ નહીં ચાલે ને તો વળી પાછું તું મને બોલાઈશ. અલે માટલા ઉપર માટલું તારું ફેવરેટ સોંગ. બેઠા બેઠા જોયો છે તો પાછળ તકિયું આપું? ના अरे मस्त टेको दिन बैसा है तक थोड़ा बिजी हूँ डॉक्टर. फिर आप मुझे चेक कर दो. ओके? જા બંને કેવી રાહ જોવે છે. હું પેલા આ બધું આનું ખોળ પલાળી દઉં. દેખા ચોકલેટ, લાઈમ જ્યુસ, આઈસ્ક્રીમ, ટોફિયા કેવું ભાવે છે? લુખું લુખું ભાવે છે. હે કુળદેવી. બેટા પલાળી દો બેટા. 2 જ મિનિટ. હા, હજી મારે સાવજ બહાર ગયા છે અને આજે મારે રેણુબેનને લેવા જવાના છે. રેણુબેન આવી ગયા છે. તબિયત એની ઠીક છે. પથરીનો એને ડાઉટ છે. ડાઉટ નથી, એ શ્યોર છે કે એને પથરીની જ આ બધી તકલીફ થાય છે. શૌર્ય, સાંજે રેણુબેનને આપણે લેવા જઈશું. ઓકે? હા હા. તો થશે ને આજે. જો કે રવિવાર છે એટલે પૂરું. ગામમાં કોઈ દુકાન ખુલ્લી ના હોય. નહીંતર મેડિકલથી પેલો મિનરલ પાવડર જે કીધો ડૉક્ટરે એ લાવવાનો છે. ઊંચા નીચી ના ખાઓ. ખાલી 2 કટકા આપીશ ને પછી સૂઈ જાઓ. અમારા ગૌરી લક્ષ્મી બેનનું ઘાસ આવી ગયું છે. 3-4 પૂડા. મકાઈ હવે પાકી ગઈ છે એટલે બધા પૂડા સૂકવી દીધા છે. તો બધી 3 થી મોટા મોટા 3 પૂડા આવ્યા છે. 3 કે 4. હા કે બસ આટલું. વધારે છે આટલું. ડોક્ટર આયા. ડોક્ટર બસ આટલું. આજે એટલું કામ હતું. વચ્ચેનો રૂમ મેં ક્લીન કર્યો અને રસોડું રેણુબેને ક્લીન કર્યું. જો કે શૌર્ય ખબર મને મમ્માને ગીત. અચ્છા, એક વાત કરવાની રહી ગઈ. લક્ષ્મી અને ગૌરી માટે મેં એટલી સરસ મારી પાસે કશે ટાઈમને અમે કશે જઈ નથી શકતા તો મેં ઓનલાઈન લક્ષ્મી અને ગૌરીની એટલી સરસ ઘંટડી લીધી છે ગળાની. બહુ જ સરસ પિત્તળની. એ પાર્સલ આવી ગયું છે.
શૌર્યની નો, મારું ધ્યાન છે અને શૌર્યની બે ગેમ છે. હમણાં નહીં બોલો, અહીંયા બેઠો છે. તો 3 પાર્સલ અમારા ભરતભાઈના શોપ પર છે. બહુ મસ્ત ઘંટડી લીધી છે ગળામાં લગાવવાની. જો આવી જશે તો હું તમને ગાઈસ બતાવીશ અને વ્યવસ્થિત લગાવવાની છે. લક્ષ્મીને પહેલેથી જે ગળામાં જે આવ્યું છે એનું પેલું ખીલા માટે જે આંકડો આવ્યો છે લોખંડનો જ છે, પણ ગૌરીને ખાલી દોરડું છે. શું આવું બેટા, ગૌરીને છે ને ખાલી દોરડું છે, એટલે કંઈક કરવું પડશે પરમાનન્ટલી. આ વાટકાવાળા છાણા, સાદા છાણા બધા ભેગા કરી દીધા, નહીંતર છે ને બહુ કોથળા થાય છે. એ તું શું કરે છે? એ મમ્મા પલાળે છે. એટલું બધું નથી આપવું. અહીંયા આપો, અહીંયાથી આપી, અહીંયાથી આપું. એ નહીં, અહીંથી આપું. અમુક આમાંથી એ મૂકી દે. મમ્મા એ માપ લીધું હોય બેટા. આમ આવતો ચાલ, આમ આવતો તારે આપી છે. એની ચોકલેટ છે, એ લોકોને બહુ ભાવે, પણ આ છે ને બહુ હેલ્ધી હોય. શૌર્ય આ છે ને, હાલે ચોકલેટ જેવું લાગે લોકોને બહુ. આ બંનેને એક એક આપી દે. હાલે હાલે હાલે. હા, વાગે નહીં હા તાર. આપી દે આપી દે આપી દે. દીવાન નહીં બસ. હવે આને 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 જો હવે લક્ષ્મી ના ખાવી જોઈએ, ગૌરીનો ભાગ છે. ગૌરીને જ આપ. વેરી ગુડ. દીવાન નહીં. ચલ આમાં ચાટી ગઈ તને. ચલ આવતો. હા ચાલ આ જો લોક કરી દઉં. અને આમાં છાણા ગમે ત્યારે જો માવઠું આવી ગયું ને તો પછી પૂરું. હવે આ પલાળી દઈશ. હાલ હાલ. ડોક્ટર ક્યાં બેસું? અહીં નીચે બેસું? હે ભગવાન. હાય નજીક આવું. તમારા ખોળામાં બેસી જાઓ. ડોક્ટર આઈ લવ યુ. ડુ યુ લવ મી? અહીંયા કમર દુખે જ બહુ ડોક્ટર. હા, મમ્માને તો એક જ દુખાવો છે. હા આમ ફરી જાઉં. અહીંયા ચેક કરી દે ને. અહીંયા હા. હાય માં. હાય. 2-3 રાત પહેલા તમે મારો શોર્ટ્સ જોયો છે. અહીંયા 5 વર્ષમાં પહેલી વાર, કોઈ દિવસની 5 વર્ષમાં પહેલી વાર ક્રેટ, ઇન્ડિયન કોમન ક્રેટ, કાળોતરો કહેવાય, સૌથી ઝેરીમાં ઝેરી સાપ અહીંયા પાણી પીતો હતો. એટલે ગેસ્ટ અમારી જોડે વાતો કરતા હતા, અમે ડિસ્કશન કરતા હતા એ જ ટોપિક પર. અને એ ભાઈ એવું બોલ્યા કે તમારા સાપ પાડેલા છે, અહીંયા પાણી પીવે છે. આ સેન્ટન્સ મેં સાંભળ્યું બેટા. અહીંયા મમ્માને અહીંયા આ સેન્ટન્સ મેં સાંભળ્યું, આ કાનથી આમ ગયું, પછી લાઈટ થઈ કે એ ભાઈ શું બોલ્યા. અને જેવું બોલ્યા એટલે એની બાજુ સામે જોયું કે સાપ પાણી પીવે છે, તમારા પાડેલા છે. એટલે જ્યારે જોયું ત્યારે કાળોતરો, ઇન્ડિયન કોમન ક્રેટ, અહીંયા આ જે નાળું છે ને ત્યાં પાણી પીતો હતો. પછી ફટાફટ મેં એને કીધું કે તમે એના પર નજર રાખો. હું ફટાફટ હેર કટ કરે છે ડૉક્ટર. ફટાફટ અંદરથી મારી સ્ટીક લઈ આવી, બેટરી લઈ આવી, અને બધા એવા જોઈને ખુશ થઈ ગયા. બધાએ જોયો. પલકબેન હતા તે દિવસે. પલકબેન કાયમ અમારા બહુ જૂના, હવે એ બધા ફેમિલી ફ્રેન્ડ થઈ ગયા છે. હવે કોઈ ટુરિસ્ટ કે એ ના કહેવાય. તો પલકબેન કાયમ કે સાપ નીકળે તો હું આવીશ તારે સાપ. તો એવો સાપ નીકળ્યો કે કોઈ પકડી પણ ના શકે. નંદિની પણ હતી, ચિત્રા હતી, વનરાજ હતો, બધા હતા. પણ મેં છે ને કોઈને બતાવ્યો નહીં. અને બહુ શાંતિથી એ શોર્ટ્સ અને રીલ મેં ઇન્સ્ટા પર મૂકી છે. એ શોર્ટ્સ પણ મેં મૂક્યો છે. પછી ગેટની બહાર એને મેં એકદમ આરામથી પછી છોડી દીધો, રિલીઝ કરી દીધો. કારણ કે વાડીમાં એટલો ખતરનાક સાપ, આમ જનરલી હું આને કોઈ દિવસ, લક્ષ્મી આ શું છે, જીરાફની જેમ ડોકી કરે છે, હું આને કોઈ દિવસ અંધારામાં આવી રીતે નથી કરતી. પણ એ સાપ વાડીમાં રહે નહીં સારું કહેવાય. એ સાયલન્ટ કિલર કહેવાય. મને પલંગમાં રૂમમાં ઘૂસતા વાર ના લાગે. ડોક્ટર મને અહીંયા દુખે છે. લક્ષ્મી ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે જો અમે શૌર્ય છે ને મોડો ઉઠ્યો, અને અત્યારે અમારે જવાનું છે રેણુબેનના ઘરે. થોડી વાર રમશું, રેણુબેનને લેતા આવશું. અને આ બંને જો બહાર આવી ગઈ છે. અને આખો દિવસ કદાચ તડકો નથી નીકળ્યો, કંઈક ઠીક છે, બપોર હતો, પાછું જો વાતાવરણ થઈ ગયું. તો અહીંયા થોડી વાર રાખીશ અને અડધો કલાકમાં મારે એક કામ છે. જો મારે થોડા કામ પતાવવા છે એ થઈ જાય. અને આ લોકોનો જે ડૉક્ટરે મિનરલ પાવડર કીધો તો એ લેવા જવો છે. બીજું પણ કામ છે. અને શૌર્યને દૂધ આપી દીધું છે, એટલે શૌર્યને કહું છું જલ્દી ચાલ, કારણ કે એ હજી ત્યાં રમશે
એમ કંઈ તરત નહીં આવે, અડધો કલાક રમશે અને પછી અમે રેણુબેનને લઈને આવીશું. તો જો ઉઠી ગયા છે અને આ બંને ધરાઈ ગઈ છે ને વાડીમાં એકલી એકલી મને મૂકીને ચાલવા માંડી જ. લક્ષ્મીને ફેર છે. મને ક્યારેક ડાઉટ થાય છે, આજે હું રેણુબેનને પૂછતી હતી, મને ક્યારેક ડાઉટ લાગે કે પાછો ડૂટીમાં પાણી ભરાયું, પાછો સોજો આવ્યો, પણ ક્યારેક આમ એવી રીતે એંગલથી જોઈએ છે તો એવું લાગે સોજો છે, પણ રેણુબેન કહે છે કે નહીં, મટી જશે. મટી જાય ને તો સારું, કારણ કે હું છે ને નાની નાની એનિમલ્સ જ્યારે કોઈ પેટ રાખ્યું હોય ને તો નાની નાની એમની હેલ્થને લઈને હું થોડીક ડિપ્રેસ વધારે થઈ જાઉં છું. આ મારો સ્વભાવ છે. તો અત્યારે તો મને થોડુંક લાગે છે, ક્યારેક એવી રીતે એ આવે ને તેવું લાગે કે પાછું પાણી ભરાયું છે, બોલ જેવું, ટેનિસ બોલ જેવું. અને અત્યારે એવું થાય ને કે સુકાશે, ધીમે ધીમે સુકાઈ જશે. તો ચલો ગાઈસ, હું પહેલાં શૌર્યને ઉઠાડું, જાગે જ છે. આવી ગયા જો રેણુબેનને લઈને. સોરી, પંખો બંધ કરવાની જગ્યાએ બહારની લાઈટ કરી. હમણાં બસ જો આ બંનેને પૂરી શૌર્ય સોડા પીવે છે. અને અનિશાનું મરચું કેટલા ટાઈમથી ત્યાં બેસું શૌર્ય પાસે, બસમાં મોકલવાનું રહી જતું હતું, તો એક મેઇન કામ કર્યું. અને કામ બહુ બધા હતા, પણ આજે સન્ડે છે, હું ભૂલી ગઈ, તો મારા કામ અડધા. પણ મેઇન કામ તો એ જ હતું, કારણ કે કેટલા દિવસથી રણુબેન મરચું દળાઈને લાયા, બરાબર, ત્યાં 8 થી ઓછામાં ઓછા 15 દિવસ થયા હશે. તો અનિશાનું મરચું મોકલી દીધું અને શૌર્ય જો સોડા પીવે છે. ઢીંગ ઢીંગ. હમણાં જ જસ્ટ ગૌરીને લક્ષ્મીને ફટાફટ વાસીદું કર્યું, રૂમ ક્લીન કર્યો અને પૂરી દીધી જો. અને પૌડા બોલે છે. પછી આપણે માછી આવે તો આપણે શું શું વાંચી તું સોડા પીવે છે? મને એક ઘૂંટડો આપને. તું ક્યાં બેસીને સોડા પીવે છે? શૌર્ય ક્યાં બેઠો? જગ પર. ક્યાં બેઠો? જગ પર. એક ઘૂંટડો આપને, એક સીપ. સીપ. એણે મને અહીંયા બપોરે છે ને લિપસ્ટિક લગાવીને હનુમાન, અમે બંને હનુમાન બન્યા હતા. અમે રીલ કરી છે અને શોર્ટ કર્યો છે, શોર્ટ્સ જોઈ લેજો. એણે મને એટલી મસ્ત લિપસ્ટિક લગાવી એ બધે, જોયું ને કેટલું સરસ કરે છે. તો પછી એણે પોતે જ કર્યું, જાતે કર્યું. એણે એ પણ જાતે કર્યું. એક સીપ આપને, એક સીપ.